વિશ્વના પહેલા સ્વામિનારાયણ મંદિર કાલુપુર ગાદી દ્વારા ભગવાન સ્વામિનારાયણ દ્વારા લખાયેલી શિક્ષાપત્રીના 200 વર્ષ પૂરા થતા સમૈયા મહોત્સવનું આયોજન થયું। ગુજરાતભરમાં સ્વામિનારાયણ મંદિરોમાં આ મહોત્સવ યોજાશે। ગાંધીનગરમાં યોજાયેલા મહોત્સવમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। વિક્રમ સંવત 1882ની વસંત પંચમીએ વડતાલની પવિત્ર ધરતી પર ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી હતી। શિક્ષાપત્રી થકી શિસ્ત, સંયમ, સદાચાર અને સમરસતા તરફ લઈ જતી વિચારધારાનું સમાજ શિક્ષણ આપવાનું યુગ કાર્ય કર્યું હતું। ગુજરાતની ધરતી પર સ્વામિનારાયણ પરંપરાએ સમાજ સુધારણા અને સમાજ શિક્ષણનું જે કાર્ય કર્યું છે તે શિક્ષાપત્રીના વિચારનું વાસ્તવિક જીવન સ્વરૂપે છે। આ મહોત્સવમાં ગુજરાત ઉપરાંત દેશ વિદેશથી લાખો હરિભક્તો ઉમટ્યા છે। આજનો સમય ઝડપી વિકાસ, ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓનો યુગ છે, પરંતુ એક વાત સૌએ સ્વીકારવી જ પડે કે આંતરિક શિસ્ત, ઇનર પીસ અને નૈતિક આધાર વિના વિકાસ ટકી શકતો નથી। સ્વામિનારાયણ ભગવાને રચેલી શિક્ષાપત્રી આપણને આધ્યાત્મિક મૂલ્યો વ્યવહારિક જીવનમાં ઉતારીને આ સંતુલન જાળવવાનો રાજમાર્ગ બતાવે છે। અહિંસા, સત્ય, વ્યસન મુક્તિ, સામાજિક સમરસતા અને જવાબદારી, નાગરિકત્વ, આ બધા જ મૂલ્યો શિક્ષાપત્રીના 200 વર્ષ પછી પણ આજે એટલા જ પ્રાસંગિક